આપણે સવારની જો ભેહું બધી લઈ આવ્યા છે, ગાયો બધી આગળ વહી ગઈ છે ને ભેહું બધી જાય પેડિયા ખાઈ છે. કેમ કે આ સાઈડ બહુ ઓછી આવે ને એટલે પેડિયા થઈ પડે ઢગલો. આજ તો બધી અહીંયા જ ભાગીને આવતી રહી. આપણે ઓલી બધી દુકાન બાજુ પટો મરાવો હતો. આપણે અહીંયા બેઠા અત્યારે આરામથી, કેમ કે કાંઈ કામ છે નહીં ને સવારના નવરા અત્યારે થયા છીએ. કેમ કે ડેરીનું દૂધ બધું આજે આપણે ભરવું પડ્યું હતું. તો નિરણ ભરવા ગયા છે બધા મજૂરને બધા ટ્રેક્ટર ભરવા ગયા ને આપણે બધી ભેહું લઈને અત્યારે જો મોડા છોડી છે. કેમ કે ટાઈમ જડતો જ નથી અત્યારે અને છોડવાનો. 2 દી 3 બાંધ્યા હતા ઘરે. એ દાંડર વાઢવાનો વિચાર કરીએ છીએ. જો વરસાદ થઈ જાય તો વાંધો નથી, તો વાઢો નથી જવું, નક્કર પછી જવું પડશે. ખેંચી જશે વરસાદ તો કાંઈ રહે નહીં ડૂચો નાખવાનું. જ્યાં હવે વાટ જોઈએ હવે કેદી થાય, મુહૂર્ત આવે હવે એનું. તો અત્યારે જો બધી ભેહું આપણે અંદર આવી ગઈ છે. અડધા જો આમાં બધે પેડિયા ખાઈ ગઈ. હવે અંદર કરવાનું કરે પણ અંદર આપણે જવા દેવી નથી. અંદર છે ને ઢગલો પડ્યો છે. આવ જોઈ લ્યો, અંદર જાય એમ છે નહીં, જવા દેવી નથી. ઓલી તો હજી રોડમાંથી જાય ચરવા, અંદર કરી જાય એટલે વાડીમાં પછી કાંઈ બી ભાગવાનું કરે. એક ફેરા અંદર ગયા એટલે પૂરું. આપણી ભેહું છે ને નદીમાં આવી ગઈ છે. આ બાજુ બગીચાથી આ બાજુ આવી ગઈ છે ને અહીંયા છે ને ટીટોળી ઈંડા દીધા છે. જો અહીંયા બેઠી છે અત્યારે, આરામથી બેઠી છે. આપણે એને ડિસ્ટર્બ નથી કરતા, આપણે હાવ નજીક જ છીએ એની. આટલું જ છૂટું છે. જો આપણે ઊભા થવું ને એટલે હમણાં ભાગી જશે. કેટલા ઈંડા દીધા ને એ ખબર નથી, પણ કેમ કે નદીનો ભાગ આવે છે એટલે હજી વરસાદ ખેંચી જાય એ ફાઇનલ છે. કેમ કે આના લીધે જ આપણે ખબર પડે. આ ગમે ઈંડા જેટલી પાર ઉપર જોઈએ ને એટલો વરસાદ થાય એવું કહે છે. આપણે કહેવત સાંભળેલી છે. એની પહેલાં ઈંડા દીધા હતા ને જે આ પારા છે ને મોટો એના ઉપર દીધા હતા, ઉપર ઢગલા ઉપર જ. આ પાછા દીધા છે અહીંયા છે. આ તો હવે બચ્ચા નીકળવાની તૈયારી હશે, અહીંયા નીકળશે તો 7-8 દિવસની અંદર, કાંઈ નક્કી ન હોય. ભેહું આપણી છે ને નદીમાં આવી ગઈ છે. એમ નદીમાં અત્યારે પાણીમાં બેસી જાય, ગરમી છે એટલે હજી અડધી આ બાજુ રખડે છે, અડધી પાણીમાં બેસી ગઈ છે. ગાયું બધી આપણી આમની આવી ગઈ એટલે અહીંયા રખડશે. આપણે અહીંયા સાઈડે બેસવાનું છે. કેમ કે અત્યારે કામ છે અને મોબાઈલ આપણે થાકી ગયા. મોબાઈલ ગરમ બહુ થઈ જાય, પછી ઓવર હીટ થઈ જાય છે. તડકો બહુ હોય ને એના હિસાબે એટલે આપણે અહીંયા આરામથી બેસવાનું. ઘડીક વાર ભેહું રખડીને જે આપણે માથે ચડશે ને પછી હાંકી નાખશું ઘર બાજુ, એટલે રખડતી ઘરે સીધી. તો નદીમાં છે ને ઈંડા છે બધા જમીન ધારા છે, 4 કરો હિસાબ. હવે અમે આ નદી છે આવી ગઈ, આ નદીનો ભાગ જ છે, બાવડા થઈ ગયા છે ને. તો અત્યારે ઈંડા છે 4, ટીટોળી રાડું દે છે. આપણે ઊભું રહેવું નથી, કેમ કે આ માથું ખાઈ જાય એવી છે, લપ ન મૂકે. આ નદી છે ને 2 ભેગી થાય ને એના હિસાબે આ મોટી કરી નાખેલી છે, થઈ ગઈ છે. અને પાછી મોરમ કાઢી ગયેલ છે. મોરમ ને પાછળ કાર્મેટ આપણે પથ્થર આવે ને એમાં જ બધા કાઢી ગયા છે. નદીનો ભાગ સીધો પથ્થર પડે ગાયું ચરે છે ને એ આ બાજુથી અહીંયા બ્રિજ છે. આ તો ધોવાઈ ગયું છે વધારે અને પથ્થરને કાઢી લીધા છે ને એના હિસાબે. અત્યારે ભેહું બધી નાખી દઈ અણીમાં ઘડીક વાર બેસવા દે પછી હાંકીએ. તો અત્યારે છે ને આપણી ભેહું બધી પાણીમાંથી નીકળે છે બારે. અડધી તો આગળ વહી ગઈ છે, અડધા રહી ગયા છે બેહવાવાળા. આરસુડા નીકળતા નથી હવે. હાલે આ બધા છે ને પાવરા ખાઈ લે ને, દાંડર ખર ને પેટ ભરીને સવારે ખાઈ લીધી છે. કેમ કે દૂધીનો પાકા આગળ વિયામાંથી રહે ને પહેલાં છૂટી જાય એટલે બધા ખાય નિરાતે નીકળે. જો અત્યારે ભૂખા હોય ગાયંગા ભાગે. તો અત્યારે છે ને આપણી બધી ભેહું નદીમાં રખડે છે. ધીરે ધીરે હમણાં આવશે આ બાજુ. અને આ આપણે છે ને 3500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. એના બધાને આભાર. કેમ કે કાલે કહેવું હતું પણ કાલે કહેવાનું નહીં. ગાયો માટે આપણે ડૂચો લઈ આવ્યા હતા ઝીંજી. કાલના વિડીયો તમે જોઈ હશે. ટાઈમ જડતો નહોતો એટલે વિડીયો બનતો નથી. કેમ કે 4-5 ફેરા આપણે ભેગા ભરવાના હતા ને વાઢવાની હતી
મજૂર હતા એટલે ગાયંગા વાટી લઈને નવરા થાય પછી એક બેડીમાં ખડકી નાખવી છે. આજે થોડી ઘણી ખડકી નાખશું, અડધી કાલે ખડકી નાખશું. તો પછી કાલે કાંટા નખાવતા હતા, નવરા થયા નહીં ગાયંગા, જેમ તેમ કરીને કરી નાખ્યું. કાંટા નખાવી દીધા છે ચારે બાજુ, કેમ કે હાશ કરવી પડે આના જેવી. કાંટા નાખવી દઈને એટલે પછી ઘરે નહીં ઢોરો અંદર કાગળને બાંધી દઈને આપણે પછી તોડી નાખીએ. ને 4000 પૂરા થશે એટલે બધી ભેહું માટે આપણે લીલાડો આમાં આવી જશે બધા. એટલે 15 દીની અંદર કરાવી દો તો લીલાડો ભરી આપણે ભેહું નાખશું, ફાઇનલ છે. અને કાં પછી ગાયો નાખવાનું છે બીજો, આપણે ઘરની ગાયોને જ નાખશું, બહાર નહીં નાખવા જઈએ. ઘરના ભૂખે મારે બહારને ખવડાવવા જવું એના કરતાં ઘરની ગાયોને ખવડાવે વધારે સારું. સેવા કરો તો તમે ઘરની ગાયોની જ કરવાની, બહારની કરવાની એવું નથી. તમારે પહેલાં પ્રિય હોય ને તો ઘરની ગાયો હોય, એના માટે માન રાખવું પડે વધારે. ગાયો માટે આપણે કાલે જીંજી વાઢી આવ્યા હતા 2 મણ, એ ગાયો નાખી દીધી. ભેહું માટે બાજરો લીલો વાઢી આવ્યા હતા, એ આપણે ટ્રેક્ટર કરી દીધું ખાલી સવારે. સાંજે નહોતું કર્યું, સાંજે પડ્યા હતા 2 ટ્રેક્ટર ઓલી બાજુ ખાલી કરેલા, એટલે બધું બગાડે ને એના હિસાબે કર્યું નહોતું. અત્યારે કરી નાખ્યું હતું સવારે ખાલી. અને આજે ભરવા ગયા છે નિરણ બધા મજૂરની. આપણે ત્યાં નવરા ભેહુંમાં થાય નહીં, કેમ કે 2-3 દી બાંધી રહીએ ભેહું એટલે ઘરે રહીએ નહીં, ભાગે ઘરે જ. કાલે ભેહું આપણે બપોરે 1-1:30 વાગી ગયો ઘરે પહોંચ્યા હતા, દાંડર વાઢી ધોમ તડકામાં ગરમીમાં માંદા પડી ગયા એવું છે. ભેહું બધી જાય નદીમાં રખડે છે. હવે એ બધીને હાંકવાની છે, પણ કયું ને બોલાવો છો એકે નીકળતા નથી. અત્યારે બધા હું હાલો નડપી રહી નથી અત્યારે, કેમ કે 2 દી તો એમ બાંધી દીધું ઘરે, એટલે પગ દુખવા માંડે, આ જલાઈ જાય. કેમ કે કાયમી ટેવ રહે ને એટલે એને મજા ના આવે. અત્યારે જે નદીમાં બધી રખડે એટલે હવે ઘડીક રખડીને હવે આ આવશે સીધી અહીંયા નીકળી જાય. હું ગાડી એક્શન ઉલરી રહી છે અત્યારે જ ઓચિંદાથી, ના બાંધી હતી કાંઈ નહીં, મુંજિયા પાસે પડી છે. આપણો મોરલો પણ માંદો પડી ગયો છે, 2 દિવસથી ખાતો પીતો નથી, બહુ નથી દૂધ ધાવતો જાતો. આપણે ઘણી કોશિશ કરીએ છીએ આની. અત્યારે ડૉક્ટર આવે છે, તાત્કાલિક બોલાવ્યા છે. એની માં પણ જો અહીંયા ઊભી છે, જોવે છે. બાંધી રાખવી પડે છે, અને માથે ઊભી રહી છે ને પગ દઈ દેશે ને એના હિસાબ બીકને હિસાબ બાંધી છે. ત્યાં હોઈ ગયો છે, પાણી પાયું. તો આપણા મોરલાને છે ને આપણે રામ રામ કરી દીધા છે, કેમ કે એને હવે અહીંયા પૂરું થઈ ગયું હતું બધું. આમ બાવડા મૂકી આવશે, હજી બીજી પડી છે ઘરે. આજે લાખ રૂપિયાનો દાગીનું હાઈલું ગયું. ખાલી 2 જ મિનિટ થઈ, હાથમાં પકડી હતી ને એટલી વારમાં પૂરું થઈ ગયું. અને ભાઈને આપણે ઇન્જેક્શન હજી માર્યા છે, 10 મિનિટ થઈ. ડૉક્ટર આવ્યા ને હજી ઇન્જેક્શન મારી લીધું હતું. આને તો કંઈ ખબર જ ના પડી, દૂધ પીધું ને તરત ઢોલ જેવી થઈ ગઈ. હવે આમાં હે ને જિંદગી સારું એને વાર ના લાગે, ખાલી ફટકાર થયો, ખાલી 3 સેકન્ડ થઈ એટલી વારમાં તો પૂરું થઈ ગયું. આવું બેન ભગવાન ના દેખાડે કોઈને. તો હવે ગોરી છે ને આપણે એને મોરલાને ગોતે છે કયું શું કરે, જડેમ નથી એનાથી ઘણો છેટો વયો ગયો. અને આ બાજુ આપણે નિરાણ ભરી એવા છે. હજી આપણે આ દાંડરની ગાલર કરવી પડશે, કેમ કે બધી પાથરા જ પડી છે બધામાં. તો પાથરા કરી નાખે, પાથરા છે ને બધા ગાલર ખડકવાનું ચાલુ કરવું જોઈએ. થોડીક લીલી હતી ને એના હિસાબે આપણે હુકવી નાખી છે. હવે પાથરા કરી નાખશી બધા આપણે ભેગા. અત્યારે છે ને આપણે અહીંયા બેઠા છીએ, નાહી ધોઈ લીધા છે ને ભેહું રખડે છે બધી. જો દાંડર નાખી દીધી, એક ટ્રેક્ટર અહીંયા નાખી છે ને બીજી અહીંયા, અને એક લીલી ને ભરી હતી એ ઓલી બાજુ નાખી છે. હવે ભેહું ખાઈ છે. આપણે હવે બપોરનું આમને જીવ બરે છે, કંટાળો આવી ગયો છે જિંદગીમાં. હવે એક હારે એટલે 2 ભેગા ઓલરે પાડીને કાંઈ નહોતું. પાડી ગરમ કરેલા દૂધનો ટોપી હતો ને ઠરી ગયું હતું દૂધ, તો હાવ 2 લીટર જેવું દૂધ પી ગઈ. અને ખાલી 3 થી 4 દાડું દીધા. પાડી હાથમાં પકડ્યો તો પકડાઈ રહી નહીં.
પડી ગઈ સીધી, પડી અહીંયાથી પૂરું. પછી શું થયું કાંઈ ખબર જ ના પડી. વિચાર કરો, એ 3 મહિનાની પાડી થઈ હતી, આચર ધાવ્યો નથી ને માનો. એ આપણી આ ભે સામે જે ઊભી છે ને આ બાજુવાળી, એ ભેને હું દઉં, મારે દોવાની છે. એને પાડી છોડું ને એટલે ઓલી પાડીને ભેગી આના ભેગી છોડી દેતો હતો, દોતો નહોતો. ઘરે દોવે ને તો શું કરો, પાણી દૂધનું વધારે રાખી લઉં, આચર ધોવા લઈ જાઉં ને પાણી વધારે નાખે ને પાડી આટું ડોકા આવે ને વધારે મૂકી દેતો, દોવું ઓછો. અને છતાં પાડીને ધરાતો ધરાથી, ઓલી મોટી પાડી ધાઈ જતી વધારે. તો આને પહેલાં ફૂલ આચર ભર્યો ને આખો આચર એને ધવડાવી દેતો, એમાંથી ઉછેરી હતી પાડીને મેં. મારા હાથે એને આચર ધરાથી પકડીને દેતો, ધાવી જાય. જેમ વધારે ધાવે વધારે ફાયદો. મેં કીધું મોટી થાય. એની માં એક્સેપ્ટ નહોતું કર્યું, બીમાર પડી ગઈ ને વિયાણી 1-2 દી રાખી, અને 1-2 દી પછી ભૂલી ગઈ પાડીને, કેમ કે 4 થી 5 દિવસ સુધી એની બીમાર રહી હતી. એના હિસાબે એને પાડીને ભૂલી ગઈ. પછી એ કે પાડીને જોવે જ નહીં, એની પાડીને મારે દવા ના દીધું. તે પછી આપણે એને ઉછેરી કર્યું. આપણે એને કારણ માઠીએ બેઠી હોય ને હરખી બેસી જાય. એમાંથી આપણે આમાં ભેહોમાં તો દોડી અમે આખો દી મહેનત કરીને ભેગું કરીએ છીએ. માંડ જે પાડી ઉછેર કરી રહી તાતા ઉલરી ગઈ હોય. વાછડો 2 દી તો માંદો હતો, પણ 2 દી ડૉક્ટર બોલાવી લીધા હતા આપણે. 2 દી પહેલાં જ ઇલાજ કરાવી લીધું, ઝાડા થઈ ગયા હતા. આ લોહી જેવું આવતું હતું, તો ડૉક્ટરને કીધું તો ડૉક્ટરે ઇન્જેક્શન મારી ગયા, કમ્પ્લીટ થઈ ગયું. એમાં થઈ ગયું મેળે. હવે કાલે દૂધ ના પીધું તો આપણે હાથથી આ નારવાથી અંદર પીવડાવ્યું, ધરાથી 1.5 લીટર જેટલું સવારે પીવડાવ્યું, કાલે થોડું પીવડાવ્યું. પછી થોડુંક ધાવ્યું પાછા એની રીતે, મન થયું ધાવાનું તો ધાવી લીધું. અને ઝેરી જીવડો અડી ગયો હોય, શું થયું કાંઈ ખબર ના પડી. પાડીને શું થયું ખબર ના પડી, ઝેરી જીવડા જેવું લાગ્યું. કાંઈ ઘા ઉલરી ગયા, બે સેકન્ડ થઈ બાકી. ડૉક્ટર ઇન્જેક્શન મારીને ગયા, કીધું કાંઈ નથી, કે તાવ છે નથી, કે હમણાં થઈ જાય મેળો, કે 10 મિનિટમાં ઊભો થઈ જાય. તાતા 10 મિનિટમાં પૂરું. હજી ડૉક્ટર 10 મિનિટ કીધું તો 10 મિનિટમાં કે હમણાં ઊભો થઈ જાય. મેં ખાલી મોરલો કીધું તો હતા, મોરલાનો જીવ નીકળી ગયો. જીવ બહુ બરે, કેમ કે હાથમાંથી ઊંચી જતું હોય, કાંઈ બોલાને છે નહીં. હવે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાની. તો જો માં છે ને હવે ગોતે વાછડાને, હવે એના સિવાય કોઈ સમજે નહીં પીડા. કેટલી સમજાવીશ, હવે તો પાછો નહીં આવે.